બનાસકાંઠાના મીરગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરા પર વિશ્વાસ મૂક્યો છે। ભારતીય જનતા પાર્ટીએ માત્ર 22 વર્ષીય વિદ્યાર્થીનીને ઉમેદવાર તરીકે ટિકિટ આપી સૌને આશ્ચર્યચકિત કર્યા છે। માનપુરિયા તાલુકા પંચાયત સીટ પરથી રાધા ભીલને ભાજપે મેદાનમાં ઉતારી છે। બનાસકાંઠાના મીરગઢ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ માનપુરિયા તાલુકા પંચાયત સીટ માટે 22 વર્ષીય વિદ્યાર્થીની રાધા ભીલને ઉમેદવાર જાહેર કરી છે। રાધા ભીલ હાલમાં એમએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે। નાની વય હોવા છતાં આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળી રહી છે। ભાજપ દ્વારા પહેલીવાર નાની વયની દીકરીને ટિકિટ આપતા વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। રાધા ભીલે જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટણીમાં વિજય બનશે તો વિસ્તારના વિકાસ અને લોકસેવાના કાર્યોને પ્રાથમિકતા આપશે। યુવા ઉમેદવારને મેદાનમાં ઉતારતા ભાજપે નવી રાજકીય દિશા દર્શાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। તાલુકા પંચાયતમાં ભાજપ પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભાજપ પક્ષની ખૂબ જ આભારી છું। જો મને જનતાના આશીર્વાદ મળશે અને હું જીતીશ તો લોકસેવાને હું મારી પ્રાથમિકતા બનાવીશ અને લોકસેવાના મંચ પરથી લોકોની પાયાની સુવિધાઓ પૂરી પાડીશ એવું હું ખંતપૂર્વક વચન આપું છું। તમારું નામ? બિલ રાધાબેન રણછોડભાઈ। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।